મોબાઈલથી જીમેલ આઈડી બનાવવા માટે તમારે જીમેલના ફોલ્ડરમાં જવાનું છે। જીમેલના ફોલ્ડરમાં ગયા પછી તમારે નીચે એડ એકાઉન્ટમાં જવાનું છે। એડ એકાઉન્ટમાં ગયા પછી ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં ગયા પછી તમારે અહીંયા ચેકિન કરવાનું છે। ચેકિન કર્યા પછી ઈમેલ અને ફોન નંબર આવશે, ત્યાં ક્લિક કરવાનું નથી। ક્રિએટ એકાઉન્ટ લખેલું આવશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। ત્યાં તમે સિલેક્ટ કરી દો ક્રિએટ એકાઉન્ટ। ક્રિએટ એકાઉન્ટ પર સિલેક્ટ કરશો ત્યાં બે ઓપ્શન ખૂટશે, પર્સનલ અને વર્ક। તો આપણે પર્સનલ સિલેક્ટ કરવાનું છે। પર્સનલ પર સિલેક્ટ કર્યા પછી તમારું નામ, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ નાખવાનું છે। ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ નાખ્યા પછી તમારી સાચી જન્મ તારીખ નાખવાની છે। જો તમારે જીમેલ આઈડીનો પાસવર્ડ રીસેટ કરવો હોય તો તમારી જન્મ તારીખ સાચી હોવી જોઈએ, માટે જન્મ તારીખ સાચી જ નાખજો। પછી તમને અહીંયા ડેમો આપી દેશે કે આ પ્રકારના તમારા 3 જીમેલ આઈડી બની શકે છે। તો તેમાંથી કોઈ એક સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કર્યા પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે। નેક્સ્ટ કર્યા પછી તમારે પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે। એ પાસવર્ડ એવો તમારે રાખવાનો છે જેથી તમને યાદ રહે। જો પાસવર્ડ ચેન્જ કરવો હશે તો તમારી જન્મ તારીખ સાચી નાખી લેશે તો જ થશે, માટે પાસવર્ડ સારો અને સાચો નાખજો। અને અહીંયા તમારી જીમેલ આઈડી બનીને રેડી થઈ ગઈ છે। તો નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમે આગળની સ્ક્રીન ઉપર જઈ શકશો। તો માટે તમે નેક્સ્ટ કરશો, ત્યાં પછીનું આવું તમને લખેલું આવશે, એ બધું ચેક કરીને આગળ એગ્રી પર ક્લિક કરી દેવાનું છે। એગ્રી પર ક્લિક કરશો એટલે તમારી જીમેલ આઈડી બનીને રેડી થઈ જશે। તો માહિતી કેવી લાગી હોય, સારી લાગી હોય તો વિડીયોને આગળ શેર કરજો, કમેન્ટ કરજો। જય માતાજી।